શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનની આ દોડધામમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની વાત કરવા માટે તલપાપડ છે ત્યાં ચૂપ રહેવું કેટલું મહત્વનું છે? તમારા હૃદયમાં ઊંડે સુધી પહોંચી જાય એવી શાંતિ જે તમને તમારા સપનાઓ તરફ લઈ જાય અને તમારી જિંદગીને વધુ સમૃદ્ધ બનાવે. આજે હું તમને એવી વાત કરીશ જે તમારા અંતરને સ્પર્શી જશે અને તમને વિચારવા મજબૂર કરી દેશે કે ચૂપ રહેવું કેવી રીતે તમારી અમીરીની ચાવી બની શકે છે. આ વાત તમારા જેવા દરેક વ્યક્તિ માટે છે જે જીવનમાં વધુ શાંતિ અને સફળતા શોધી રહ્યા છે. શું તમને ખબર છે કે વિશ્વના સૌથી અમીર લોકોમાં એક વાત કોમન છે? એ વાત જે તમને સામાન્ય લોકોથી અલગ બનાવે છે? ના, તે માત્ર હાર્ડવર્ક નથી, માત્ર સ્માર્ટવર્ક પણ નથી, તે છે ચૂપ રહેવાની કળા. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. અને જો તમે વિચારી રહ્યા છો કે હું મજાક કરું છું, તો આગામી 5 મિનિટમાં હું તમને એવા તથ્યો અને વાર્તાઓ કહીશ જે તમારી જિંદગી બદલી નાખશે. પરંતુ એક શરત છે કે તમારે આ આખો વિડિયો જોવો પડશે, કારણ કે અંતમાં હું એવું એક સિક્રેટ કહેવાનું છું જે બહુ ઓછા લોકો જાણે છે અને જેને અપ્લાય કરતાં જ તમારી લાઈફમાં બદલાવ આવવા શરૂ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. અને હા, જો તમે પહેલીવાર આ પુસ્તક પરિચય ચેનલ પર આવ્યા છો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જુઓ મિત્રો, આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ પોતાની રાય આપવા માટે તલપાપડ રહે છે. સોશિયલ મીડિયા પર દરેકને દરેક વસ્તુ પર કમેન્ટ કરવી છે, દરેક વાત પર પોતાની ઓપિનિયન આપવી છે, દરેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવી છે. પરંતુ શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જે લોકો સૌથી વધુ બોલે છે તે અવારનવાર સૌથી ઓછું કમાય છે? અને જે લોકો ચૂપ રહે છે તે ચૂપચાપ પોતાનું સામ્રાજ્ય બનાવી રહ્યા હોય છે. આ કોઈ ઇત્તેફાક નથી મિત્રો, આ એક સાયન્ટિફિક અને સાયકોલોજીકલ ફેક્ટ છે. વોરેન બફેટને જુઓ, વિશ્વના સૌથી અમીર ઇન્વેસ્ટર્સમાંથી એક. શું તમે જાણો છો કે તે પોતાનો મોટાભાગનો સમય ચૂપચાપ પુસ્તકો વાંચવામાં વિતાવે છે? તે દિવસમાં 5 થી 6 કલાક માત્ર વાંચે છે. તે દરેક મીટિંગમાં જતા નથી, દરેક કોન્ફરન્સમાં સ્પીચ આપતા નથી, સોશિયલ મીડિયા પર દરેક વાત પર રિએક્ટ કરતા નથી. તે ચૂપચાપ કામ કરે છે, ચૂપચાપ શીખે છે અને ચૂપચાપ અમીર બને છે. હવે સવાલ એ છે કે ચૂપ રહેવા અને અમીર બનવા વચ્ચે કયો કનેક્શન છે? તમારા મિત્ર, હવે હું તમને તેનું અસલી રહસ્ય કહું છું. જ્યારે તમે બોલો છો તો તમે તમારી એનર્જી બહાર કાઢી દો છો. જ્યારે તમે દરેકને તમારા પ્લાન કહો છો તો તમારું મગજ વિચારે છે કે કામ પૂરું થઈ ગયું. સાયન્ટિસ્ટ્સે શોધ્યું છે કે જ્યારે તમે તમારા ગોલ્સ વિશે કોઈને કહો છો તો તમારા મગજમાં તે જ પ્રમાણે ડોપામિન રિલીઝ થાય છે જેવું કામ પૂરું કરવા પર થાય છે. તેનો અર્થ એ છે કે તમે બોલીને જ તે સેટિસ્ફેક્શન મેળવી લો છો જે તમને કામ કરવા પર મળવું જોઈએ, અને પછી તમે લેઝી થઈ જાઓ છો. તમારી મોટિવેશન ઘટી જાય છે. ચાલો હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું છું. માની લો કે તમે વિચાર્યું કે તમે એક બિઝનેસ શરૂ કરશો. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલું, તમે તમારા તમામ મિત્રો, સંબંધીઓને કહી દો કે હું આ બિઝનેસ કરવાનો છું, હું આગામી વર્ષ સુધીમાં આટલું કમાઈ લઈશ, મારો આ પ્લાન છે, તે પ્લાન છે. બીજું ઓપ્શન, તમે ચૂપચાપ કામ શરૂ કરી દો, કોઈને કહ્યા વિના, કોઈની રાય સાંભળ્યા વિના, બસ કરતા જાઓ. હવે કહો, કયા કેસમાં સક્સેસની સંભાવના વધુ છે? જવાબ સ્પષ્ટ છે, બીજા કેસમાં. કેમ? કારણ કે પહેલા કેસમાં તમે 3 મોટી પ્રોબ્લેમ્સનો સામનો કરશો. પહેલી, લોકો તમને ડિમોટિવેટ કરશે. તે કહેશે આ કામ નહીં થાય, તે કામ નહીં થાય, રિસ્ક છે, ફેલ થઈ જશો. તેમની નેગેટિવિટી તમારા મગજમાં ઘર કરી જશે. બીજી, તમારા પર સોશિયલ પ્રેશર આવી જશે. દરેક પૂછશે, ભાઈ કેવું ચાલી રહ્યું છે બિઝનેસ, કેટલું કમાયું, શું થયું? અને જો કંઈક ગડબડ થઈ તો બધા જજ કરશે. ત્રીજી અને સૌથી મોટી વાત, તમારી એનર્જી ડાયલ્યુટ થઈ જશે. જે ફોકસ તમારે કામ પર કરવું જોઈએ તે અન્યને સમજાવવામાં, તેમના સવાલોના જવાબ આપવામાં, તેમની રાય સાંભળવામાં વેડફાઈ જશે. હવે જરા કલ્પના કરો કે તમે બીજો રસ્તો પસંદ કર્યો. તમે કોઈને નહીં કહ્યું, બસ શરૂ કરી દીધું. તમારી તમામ એનર્જી માત્ર એક વસ્તુ પર ફોકસ છે, તમારું કામ. કોઈ તમને ડિમોટિવેટ કરી રહ્યું નથી, કોઈ નેગેટિવ કમેન્ટ નથી, કોઈ પ્રેશર નથી. તમે તમારી ભૂલોમાંથી શીખી રહ્યા છો, કોઈની નજરમાં આવ્યા વિના. અને જ્યારે તમે સક્સેસફુલ થાઓ ત્યારે તમે સામે આવો છો. ત્યારે તે લોકો આશ્ચર્યમાં પડી જાય છે. ત્યારે તે કહે છે, વાહ, કેટલો શાંત વ્યક્તિ છે, પરંતુ કેટલો કામયાબ છે. આ છે સાયલેન્સની પાવર મિત્રો. પરંતુ અત્યારે હું તમને માત્ર એક પહેલું કહ્યું છે. ચૂપ રહેવાના પણ ઘણા ફાયદા છે જે ડાયરેક્ટલી તમારી વેલ્થ સાથે જોડાયેલા છે. અને આ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે તેને સમજી ગયા તો તમારી લાઈફની ટ્રેજેક્ટરી જ બદલાઈ જશે. તો મારી સાથે રહો, કારણ કે અત્યારે તો હું શરૂઆત જ કરી છે. બીજો મોટો ફાયદો એ છે કે જ્યારે તમે ચૂપ રહો છો તો તમે ઓબ્ઝર્વ કરી શકો છો. તમે ક્યારેય નોટિસ કર્યું છે કે સૌથી સફળ બિઝનેસમેન, સૌથી સારા નેગોશિએટર તે હોય છે જે મીટિંગ્સમાં સૌથી ઓછું બોલે છે? તે સાંભળે છે, સમજે છે, એનાલાઇઝ કરે છે. જ્યારે બાકી લોકો બોલી રહ્યા હોય તો આ લોકો તેમની બોડી લેંગ્વેજ વાંચી રહ્યા હોય છે, તેમની કમજોરીઓ સમજી રહ્યા હોય છે, તેમની જરૂરિયાતોને પકડી રહ્યા હોય છે. અને જ્યારે તે બોલે છે તો એકદમ સચોટ બોલે છે.
જે બોલવું જરૂરી છે તે બોલે છે. મેં એકવાર એક રિયલ એસ્ટેટ ટાઇકૂનનું ઇન્ટરવ્યૂ વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારી સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે હું સાંભળું છું. જ્યારે હું કોઈ પ્રોપર્ટીની ડીલ કરવા જાઉં તો હું પહેલાં પૂરું સાંભળું છું કે સામેવાળો શું ઈચ્છે છે, તેની કઈ પ્રોબ્લેમ છે, તેની કઈ જરૂરિયાત છે. પછી હું મારી ઓફર રાખું છું જે તેની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ્ડ હોય છે. તેનાથી હું હંમેશા બેસ્ટ ડીલ લઈ આવું છું. જો હું પહેલાં જ મારી વાત રાખી દઉં અને બોલતો રહું તો આ ના થાય. આ વાત દરેક ફિલ્ડમાં અપ્લાય થાય છે. સેલ્સમાં, માર્કેટિંગમાં, નેગોશિએશનમાં, અહીં સુધી કે ઇન્વેસ્ટમેન્ટમાં પણ. જે લોકો માર્કેટની દરેક મૂવમેન્ટ પર રિએક્ટ કરે છે, દરેક ન્યૂઝ પર પેનિક કરે છે, તે પૈસા ગુમાવે છે. પરંતુ જે ચૂપચાપ ઓબ્ઝર્વ કરે છે, પેશન્સ રાખે છે, સાચા સમયની રાહ જુએ છે, તે કરોડો બનાવી લે છે. હવે આવો ત્રીજા મોટા ફાયદા વિશે વાત કરીએ. જ્યારે તમે ચૂપ રહો છો તો તમે તમારો સમય બચાવો છો. વિચારો, એક દિવસમાં તમે કેટલો સમય વ્યર્થ વાતોમાં વેડફો છો. ઓફિસમાં ગોસિપ, સોશિયલ મીડિયા પર ડિબેટ, ફોન પર કલાકો સુધી વાતો કરવી. જો તમે આ તમામ સમયને જોડો તો કદાચ 2 થી 3 કલાક નીકળી આવે. હવે કલ્પના કરો કે જો તમે આ 3 કલાક તમારા બિઝનેસમાં, તમારી સ્કિલ ડેવલપમેન્ટમાં, તમારી હેલ્થમાં લગાવો તો શું થશે? એક વર્ષમાં 3 કલાક રોજ મળીને 1000 કલાકથી વધુ બને છે. 1000 કલાકમાં તમે એક નવી સ્કિલ શીખી શકો છો, એક સાઇડ બિઝનેસ સેટઅપ કરી શકો છો, 100 પુસ્તકો વાંચી શકો છો, એક ફિટનેસ ટ્રાન્સફોર્મેશન કરી શકો છો. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે વ્યર્થ વાતોમાં તમારો સમય વેડફવાનું બંધ કરો. મેં મારી લાઈફમાં આ એક્સપેરિમેન્ટ કર્યું હતું. મેં 6 મહિના માટે એક રૂલ બનાવ્યો કે હું કોઈ સાથે વ્યર્થ વાત નહીં કરું, સોશિયલ મીડિયા પર કોઈ બહેસ નહીં કરું, કોઈની ગોસિપમાં ભાગ નહીં લઉં. અને તમે જાણો છો શું થયું? મારી પ્રોડક્ટિવિટી ડબલ થઈ ગઈ. મેં તે 6 મહિનામાં એટલું કામ કર્યું જેટલું પહેલાં 2 વર્ષમાં નહોતું કર્યું. મારા બેંક બેલેન્સમાં બદલાવ આવ્યો, મારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થઈ અને સૌથી મોટી વાત, મારું મેન્ટલ પીસ વધ્યું. ચોથો મોટો ફાયદો છે પ્રોટેક્શન. હા મિત્રો, ચૂપ રહેવું તમને પ્રોટેક્ટ કરે છે. વિશ્વમાં એવા ઘણા લોકો છે જે તમારી સક્સેસથી જલે છે. તમને કદાચ વિશ્વાસ ના આવે, પરંતુ તમારા પોતાના લોકો, તમારા મિત્રો, ક્યારેક તમારા ફેમિલી મેમ્બર્સ પણ તમારી ગ્રોથ જોઈને ઇનસિક્યોર ફીલ કરે છે. આ હ્યુમન નેચર છે. અને જ્યારે તમે તમારી પ્લાનિંગ, તમારી સ્ટ્રેટેજી, તમારા આઈડિયાઝ બધાને કહેતા રહો છો તો તમે તમારા કોમ્પિટિટર્સને, તમારા દુશ્મનોને તે ઇન્ફોર્મેશન આપી દો છો જે તે તમારી વિરુદ્ધ વાપરી શકે છે. હું તમને એક ફેમસ સ્ટોરી કહું છું. સ્ટીવ જોબ્સ વિશે બધા જાણે છે. જ્યારે તે એપલમાં નવું પ્રોડક્ટ ડેવલપ કરતા હતા તો તે એટલી સિક્રેસી મેન્ટેન કરતા હતા કે કંપનીના અંદરના લોકો પણ નહોતા જાણતા કે શું બની રહ્યું છે. દરેક ડિપાર્ટમેન્ટ પોતાના કામ પર ફોકસ કરતું હતું, પરંતુ પૂરું પિક્ચર માત્ર સ્ટીવ જોબ્સ અને ટોપ મેનેજમેન્ટને ખબર હતું. અને જ્યારે પ્રોડક્ટ લોન્ચ થતું તો આખી દુનિયા આશ્ચર્યમાં પડી જતી હતી. આ સિક્રેસીના કારણે કોઈ કોપી ના કરી શકે, કોઈ કાઉન્ટર સ્ટ્રેટેજી ના બનાવી શકે, અને એપલ હંમેશા માર્કેટમાં એક કદમ આગળ રહેતું હતું. તમારે પણ આ શીખ તમારી લાઈફમાં અપ્લાય કરવી જોઈએ. તમારા આઈડિયાઝને પ્રોટેક્ટ કરો, તમારી સ્ટ્રેટેજીને ગાર્ડ કરો. જ્યારે કામ પૂરું થઈ જાય, જ્યારે તમે કામયાબ થાઓ, ત્યારે દુનિયાને કહો, ત્યાં સુધી ચૂપ રહો અને કામ કરતા રહો. પાંચમું અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનર્જી કન્ઝર્વેશન. તમે ક્યારે નોટિસ કર્યું છે કે જ્યારે તમે કોઈ સાથે બહેસ કરો છો અથવા કોઈને કંઈક સમજાવવામાં વ્યસ્ત રહો છો તો તમે થાકી જાઓ છો, મેન્ટલી એક્ઝોસ્ટેડ ફીલ કરો છો? આવું થાય છે કારણ કે તમારી મેન્ટલ એનર્જી લિમિટેડ છે. જ્યારે તમે તેને વ્યર્થ વસ્તુઓમાં વેડફી દો છો તો તમારી પાસે ઇમ્પોર્ટન્ટ કામ માટે એનર્જી બચતી નથી. સક્સેસફુલ લોકો તેમની એનર્જીને ખૂબ સાવધાનીથી વાપરે છે. તે જાણે છે કે તેમની એનર્જી તેમનું સૌથી વેલ્યુએબલ રિસોર્સ છે. તેથી જ તે નેગેટિવ લોકોથી દૂર રહે છે, વ્યર્થ ડિબેટ્સમાં નથી પડતા, દરેક વાત પર પોતાની રાય આપતા નથી. તે તેમની એનર્જી તે કામોમાં લગાવે છે જે તેમને અમીર બનાવે છે, જે તેમના ગોલ્સની નજીક લઈ જાય છે. હવે હું તમને એક પાવરફુલ કોન્સેપ્ટ કહું છું, જેને સાયલેન્સ ઇઝ ગોલ્ડન કહેવામાં આવે છે. પ્રાચીન સમયથી જ મહાન ફિલોસોફર્સ, સ્પિરિચ્યુઅલ લીડર્સ, સક્સેસફુલ બિઝનેસમેન આ વાત કહેતા આવ્યા છે કે ચૂપ્પીમાં ખૂબ પાવર છે. બુદ્ધે કહ્યું હતું કે સાયલેન્સ જ સૌથી લાઉડ ક્રાય છે. લાઉ ત્ઝુએ કહ્યું હતું કે જે જાણે છે તે બોલતો નથી, અને જે બોલે છે તે જાણતો નથી. આ તમામ મહાન લોકો સાયલેન્સની પાવરને સમજતા હતા. મોડર્ન સાયન્સે પણ તેને પ્રૂવ કર્યું છે. સ્ટડીઝ દર્શાવે છે કે મેડિટેશન અને સાયલેન્સથી તમારું બ્રેન વધુ સારું કામ કરે છે, તમારી ક્રિએટિવિટી વધે છે, તમારી ડિસિઝન મેકિંગ ઇમ્પ્રૂવ થાય છે. જ્યારે તમે શાંત રહો છો તો તમારું બ્રેન ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવેટ થઈ જાય છે, જે ક્રિએટિવ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે જવાબદાર છે. આ જ કારણ છે કે બેસ્ટ આઈડિયાઝ અવારનવાર ત્યારે આવે છે જ્યારે તમે શાંત હો, જેમ કે શાવરમાં, વોક પર અથવા મેડિટેશન કરતી વખતે. ચાલો હવે હું તમને કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ આપું છું કે તમે તમારી લાઈફમાં આ સાયલેન્સની પાવરને કેવી રીતે વાપરી શકો છો. સૌથી પહેલી ટિપ છે સોશિયલ મીડિયા ડિટોક્સ. હું નથી કહેતો કે તમે સોશિયલ મીડિયાને બિલકુલ છોડી દો,
પરંતુ તમારો સમય લિમિટ કરી દો. રોજ 1 કલાકથી વધુ સોશિયલ મીડિયા પર ના વિતાવો. અને સૌથી જરૂરી, દરેક પોસ્ટ પર કમેન્ટ કરવું, દરેક બહેસમાં પડવું બંધ કરી દો. વિચારો, કોઈએ કોઈ પોલિટિકલ પોસ્ટ શેર કરી, તમારી અલગ ઓપિનિયન છે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલું, તમે કમેન્ટ સેક્શનમાં પ્રવેશ કરીને તમારું પોઈન્ટ ઓફ વ્યૂ રાખો, બહેસ કરો, 2 કલાક વેડફો અને અંતમાં કોઈ કોઈને કન્વિન્સ ના કરી શકે. બીજું ઓપ્શન, તમે સ્ક્રોલ કરીને આગળ વધી જાઓ અને તે 2 કલાકમાં કંઈક પ્રોડક્ટિવ કરો. તમને શું લાગે છે, કયું ઓપ્શન વધુ સારું છે? બીજી ટિપ છે ગોસિપથી દૂર રહેવું. ઓફિસ હોય, કોલેજ હોય અથવા મિત્રોને મહેફિલ, દરેક જગ્યાએ ગોસિપ થાય છે. કોઈ વિશે વાતો, કોઈની નિંદા, કોઈની પર્સનલ લાઈફ પર કમેન્ટરી. આ બધી વ્યર્થ વસ્તુઓ છે જે તમારી એનર્જી ડ્રેન કરે છે અને તમને કોઈ કામની નથી હોતી. જ્યારે પણ આવી સિચ્યુએશન આવે, તમે પોલાઇટલી તે કોન્વર્સેશનમાંથી બહાર નીકળી જાઓ. તમારું કામ કરો, તમારી બુક વાંચો, તમારા ગોલ્સ પર ફોકસ કરો. ત્રીજી ટિપ છે તમારા ગોલ્સને પ્રાઇવેટ રાખવા. મેં પહેલાં પણ કહ્યું હતું કે જ્યારે તમે તમારા ગોલ્સ શેર કરો છો તો તમારી મોટિવેશન ઘટી જાય છે. તેથી તમારા મોટા ગોલ્સને તમારી પાસે રાખો. હા, તમે 1-2 ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા મેન્ટરને કહી શકો છો જે તમને સપોર્ટ કરે છે, પરંતુ આખી દુનિયાને કહેવાની જરૂર નથી. જ્યારે તમે અચીવ કરી લો ત્યારે શેર કરો. રિઝલ્ટ્સ બોલે છે, પ્લાન્સ નહીં. ચોથી ટિપ છે એક્ટિવ લિસનિંગ પ્રેક્ટિસ કરવી. જ્યારે કોઈ તમારી સાથે વાત કરી રહ્યું હોય તો રિયલી સાંભળો. તમારા મોબાઈલ પર ના જુઓ, તમારા જવાબ વિશે ના વિચારો, બસ સાંભળો. તમે આશ્ચર્યમાં પડી જશો કે કેટલી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન તમને મળી શકે છે. લોકો અવારનવાર તેમની વાતોમાં હિન્ટ્સ છોડી દે છે, ઓપોર્ચ્યુનિટીઝ વિશે કહે છે, તેમની પ્રોબ્લેમ્સ શેર કરે છે. જો તમે સારા લિસનર છો તો તમે આ ઓપોર્ચ્યુનિટીઝને કેચ કરી શકો છો અને તેનો ફાયદો ઉઠાવી શકો છો. 5મી ટિપ છે ડેઇલી સાયલન્સ પ્રેક્ટિસ. દરરોજ ઓછામાં ઓછા 15થી 20 મિનિટ એવો સમય કાઢો જ્યારે તમે બિલકુલ શાંત રહો. કોઈ મ્યુઝિક નહીં, કોઈ ફોન નહીં, કોઈ વાત નહીં. બસ શાંત બેસો અથવા પડો. તમે મેડિટેશન કરી શકો છો, ડીપ બ્રીધિંગ કરી શકો છો અથવા બસ તમારા થોટ્સને ઓબ્ઝર્વ કરી શકો છો. આ પ્રેક્ટિસ તમારા મેન્ટલ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે અને તમારી ફોકસ પાવરને બૂસ્ટ કરે છે. હવે હું તમને કેટલીક રિયલ લાઈફ કેસ સ્ટડીઝ કહું છું જે આ કોન્સેપ્ટને પરફેક્ટલી ડેમોન્સ્ટ્રેટ કરે છે. પહેલી કેસ સ્ટડી છે માર્ક ઝુકરબર્ગની. જ્યારે માર્ક ફેસબુક બનાવી રહ્યા હતા તો તેમને કોઈને નહોતું કહ્યું કે તે શું બનાવી રહ્યા છે. તેમના કોલેજના મિત્રોને પણ પૂરો આઈડિયા નહોતો. તે ચૂપચાપ તેમના ડોર્મ રૂમમાં કોડ કરી રહ્યા હતા, બિલ્ડ કરી રહ્યા હતા. અને જ્યારે ફેસબુક લોન્ચ થયું તો આખી હાર્વર્ડ યુનિવર્સિટી આશ્ચર્યમાં પડી ગઈ. જો માર્કે શરૂઆતમાં બધાને કહી દીધું હોત કે તે શું બનાવી રહ્યા છે તો કદાચ કોઈ અન્ય તેમનાથી પહેલાં તે આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરી દેતો, અથવા પછી લોકોના નેગેટિવ કમેન્ટ્સ તેમની મોટિવેશનને ખતમ કરી દેતા. બીજી કેસ સ્ટડી છે જેફ બેઝોસની. એમેઝોનના શરૂઆતના દિવસોમાં જેફ બેઝોસ ખૂબ જ લો પ્રોફાઇલ હતા. તેમણે મીડિયાને ખૂબ ઓછા ઇન્ટરવ્યૂઝ આપ્યા, કોન્ફરન્સમાં ખૂબ ઓછું બોલ્યા. તે ચૂપચાપ તેમનો બિઝનેસ બિલ્ડ કરી રહ્યા હતા. જ્યારે બાકી લોકો તેમના પર હસી રહ્યા હતા, તેમના બિઝનેસ મોડલને ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા, ત્યારે પણ તે ચૂપચાપ કામ કરતા રહ્યા. અને આજે અમેઝોન વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે અને જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક છે. ત્રીજી કેસ સ્ટડી છે એલોન મસ્કની. હવે તમે કહેશો કે એલોન મસ્ક તો ખૂબ બોલે છે, ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે, પરંતુ ધ્યાન આપો, એલોન મસ્ક તેમના અસલી પ્લાન્સ અને સ્ટ્રેટેજીઝ શેર નથી કરતા. તે માર્કેટિંગ માટે બોલે છે, પરંતુ તેમનું અસલી કામ, તેમની અસલી ઇનોવેશન બેકગ્રાઉન્ડમાં થઈ રહી હોય છે. જ્યારે ટેસ્લાની નવી ટેકનોલોજી ડેવલપ થઈ રહી હોય ત્યારે એલોન ચૂપચાપ કામ કરી રહ્યા હોય છે. જ્યારે સ્પેસએક્સના રોકેટ્સનું ઇનોવેશન થઈ રહ્યું હોય ત્યારે પણ તે સિક્રેસી મેન્ટેન કરે છે. તે માત્ર તે શેર કરે છે જે તે શેર કરવા માંગે છે, બાકી બધું ઇન્ટરનલ રહે છે. હવે વાત કરીએ કેટલાક સાયકોલોજીકલ એસ્પેક્ટ્સની. જ્યારે તમે ચૂપ રહો છો તો તમે મિસ્ટીરિયસ બની જાઓ છો અને મિસ્ટીરિયસ લોકો તરફ લોકો નેચરલી અટ્રેક્ટ થાય છે. લોકો તેમના વિશે જાણવા માંગે છે, તેમની સાથે જોડાવા માંગે છે, તેમની પાસેથી શીખવા માંગે છે. જ્યારે તમે દરેક વાત બધાને કહી દો છો તો તમારામાં કોઈ મિસ્ટ્રી રહેતી નથી. લોકો તમને પ્રિડિક્ટેબલ સમજવા લાગે છે. પરંતુ જ્યારે તમે સિલેક્ટિવ રહો છો, જ્યારે તમે તમારી વાતો તમારી પાસે રાખો છો તો લોકો તમને વધુ રિસ્પેક્ટ આપે છે. એક અને ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે ચૂપ રહેવાથી તમે તમારી ક્રેડિબિલિટી વધારો છો. જે લોકો ઓછું બોલે છે, જ્યારે તે બોલે છે તો લોકો સાંભળે છે, પરંતુ જે લોકો દરેક સમયે બોલતા રહે છે, દરેક વસ્તુ પર પોતાની રાય આપતા રહે છે, તેમની વાતોની વેલ્યુ ઘટી જાય છે.
લોકો વિચારે છે કે આ તો વેસેલી બોલતા રહે છે, તેમની વાતમાં કંઈ ખાસ નથી. પરંતુ એક શાંત વ્યક્તિ જ્યારે મોં ખોલે છે તો બધા ધ્યાન આપે છે કે આ શું કહેવા જઈ રહ્યો છે. હવે હું તમને એક ખૂબ જ પાવરફુલ કોન્સેપ્ટ કહું છું, જેને કહેવામાં આવે છે સ્ટ્રેટેજિક સાયલેન્સ. આ તે છે જ્યારે તમે જાણી જોઈને કેટલીક ખાસ સિચ્યુએશન્સમાં ચૂપ રહો છો. ઉદાહરણ તરીકે સેલેરી નેગોશિએશનમાં જ્યારે તમારો બોસ તમને ઓફર આપે તો તુરંત હા અથવા ના કહો. એક પોઝ લો, સાયલેન્સ રાખો. સાયકોલોજી અનુસાર સાયલેન્સ સામેવાળાને અનકમ્ફર્ટેબલ બનાવી દે છે અને અવારનવાર તે તમારા સાયલેન્સને ફિલ કરવા માટે વધુ સારી ઓફર આપી દે છે. મેં જાતે આ ટ્રિક વાપરી છે અને તે કામ કરે છે. એક અને એક્ઝામ્પલ, જ્યારે કોઈ તમારા પર ગુસ્સે થઈ રહ્યું હોય, ચીસો પાડી રહ્યું હોય, તમારી નેચરલ રિએક્શન હશે કે તમે પણ ગુસ્સામાં જવાબ આપો. પરંતુ જો તમે શાંત રહો, ચૂપ રહો, સામેવાળાને બોલવા દો તો શું થાય? સામેવાળો વધુ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, કારણ કે તેને તે રિએક્શન નથી મળી રહ્યું જેની તે અપેક્ષા કરી રહ્યો હતો, અને અવારનવાર તે જાતે જ શાંત થઈ જાય છે. તમારું સાયલેન્સ તમારી સૌથી મોટી પાવર બની જાય છે. હવે વાત કરીએ ફાઇનાન્શિયલ એસ્પેક્ટની. જે લોકો ચૂપ રહે છે તે તેમના ફાઇનાન્સીસ વિશે પણ વાત નથી કરતા. તે આ નથી કહેતા કે તેમણે કેટલું કમાયું, કેટલું ઇન્વેસ્ટ કર્યું, ક્યાં ઇન્વેસ્ટ કર્યું, અને આ ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે જ્યારે તમે તમારા પૈસા વિશે વાત કરો છો તો લોકો તમને જજ કરે છે, તમારાથી જલે છે, તમારી પાસેથી પૈસા માંગે છે અથવા તમને ખોટી ફાઇનાન્શિયલ એડવાઇસ આપે છે. મેં ઘણા લોકો જોયા છે જેમણે થોડા પૈસા કમાયા અને બધાને કહી દીધું. પછી સંબંધીઓ પૈસા માંગવા આવવા લાગ્યા, મિત્રો લોન માંગવા લાગ્યા, લોકો સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપવા લાગ્યા, અને ધીમે ધીમે તે તમામ પૈસા ખતમ થઈ ગયા. પરંતુ જે લોકો ચૂપચાપ તેમની વેલ્થ બિલ્ડ કરે છે તે તેમના પૈસાને સેફ રાખી શકે છે, સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે છે અને લાંબા સમય સુધી અમીર રહે છે. યાદ રાખો, અમીર લોકો હંમેશા લો પ્રોફાઇલ રહે છે. તે ફ્લોન્ટ નથી કરતા, તે શો ઓફ નથી કરતા, તે ચૂપચાપ તેમની વેલ્થ વધારતા રહે છે. મિડલ ક્લાસ લોકો થોડા પૈસા આવતા જ મોંઘી ગાડી, મોંઘા કપડાં, મોંઘી પાર્ટીઓ કરવા લાગે છે. તે બધાને બતાવવા માંગે છે કે જુઓ, હું સક્સેસફુલ છું. પરંતુ અસલી અમીર લોકો આવું નથી કરતા. તે તેમની વેલ્થને પ્રાઇવેટ રાખે છે. હવે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું. ચૂપ રહેવાનો અર્થ એ નથી કે તમે કમ્યુનિકેટ ના કરો અથવા ઇન્ટ્રોવર્ટ બની જાઓ. ચૂપ રહેવાનો અર્થ છે સ્ટ્રેટેજિક રહેવું. જ્યારે જરૂરી હોય ત્યારે બોલો, જે જરૂરી હોય તે બોલો, વ્યર્થ વાતોથી બચો. ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. આ પ્રિન્સિપલ લાઈફના દરેક એરિયામાં અપ્લાય થાય છે. એક અને જબરદસ્ત બેનિફિટ છે ચૂપ રહેવાનો. જ્યારે તમે ઓછું બોલો છો તો તમે તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારો છો. તમે વધુ સારી રીતે લોકોને રીડ કરી શકો છો, તેમની ફિલિંગ્સ સમજી શકો છો, તેમની ઇન્ટેન્શન્સ પકડી શકો છો. આ સ્કિલ બિઝનેસમાં, રિલેશનશિપ્સમાં, દરેક જગ્યાએ કામ આવે છે. હાઈ ઇક્યુ વાળા લોકો વધુ સક્સેસફુલ થાય છે કારણ કે તે લોકોને સારી રીતે મેનેજ કરી શકે છે, સાચા ડિસિઝન્સ લઈ શકે છે, કોન્ફ્લિક્ટ્સ અવોઇડ કરી શકે છે. હું તમને એક પર્સનલ સ્ટોરી શેર કરું છું. કેટલાક વર્ષ પહેલા હું ખૂબ બોલનાર વ્યક્તિ હતો. દરેક મીટિંગમાં સૌથી વધુ હું બોલતો હતો. સોશિયલ ગેધરિંગ્સમાં સૌથી વધુ એક્ટિવ હું રહેતો હતો. ઓનલાઈન દરેક ડિબેટમાં હું ભાગ લેતો હતો. મને લાગતું હતું કે આ સારી વાત છે, હું સોશિયલ છું, એક્ટિવ છું. પરંતુ જ્યારે મેં મારી પ્રોગ્રેસ એનાલાઇઝ કરી તો મને રિયલાઇઝ થયું કે હું ક્યાંય પહોંચી રહ્યો નહોતો. મારી સેલરી ત્યાં જ હતી, મારી સેવિંગ્સ મિનિમલ હતી, મારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ નહોતી થઈ રહી. પછી મેં એક ડિસિઝન લીધો. મેં વિચાર્યું કે કેમ ના હું 1 મહિના માટે એક્સપેરિમેન્ટ કરું. હું મિનિમમ બોલીશ, માત્ર જ્યારે ખૂબ જરૂરી હોય ત્યારે બોલીશ. બાકી સમય હું સાંભળીશ, ઓબ્ઝર્વ કરીશ, શીખીશ. અને મિત્રો, તે 1 મહિને મારી લાઈફ ચેન્જ કરી દીધી. મેં એટલી વસ્તુઓ નોટિસ કરી જે મેં પહેલાં ક્યારેય નહોતી નોટિસ કરી. ઓફિસમાં મને ખબર પડી કે કોણ કેવી રીતે વિચારે છે, કોની કઈ મોટિવેશન્સ છે, કોણ રિયલી ટેલેન્ટેડ છે અને કોણ માત્ર શો ઓફ કરી રહ્યું છે. મેં મારા બોસને વધુ સારી રીતે સમજ્યા, માર્કેટ ટ્રેન્ડ્સને વધુ સારી રીતે સમજ્યા અને સૌથી ઇમ્પોર્ટન્ટ, મેં મારી જાતને વધુ સારી રીતે સમજી. તે 1 મહિના પછી મેં આ હેબિટને પરમનન્ટલી એડોપ્ટ કરી લીધી અને આગામી 6 મહિનામાં મારી સેલેરીમાં 20% ઇન્ક્રીમેન્ટ થયું. મેં એક સાઇડ બિઝનેસ સ્ટાર્ટ કર્યો જે હવે સારું ચાલી રહ્યું છે. મેં 10 પુસ્તકો વાંચી અને મારું મેન્ટલ પીસ ખૂબ વધ્યું. અને આ બધું માત્ર ચૂપ રહેવાથી, ફોકસ કરવાથી અને તમારી એનર્જીને સાચી જગ્યાએ લગાવવાથી થયું. હવે હું તમને કેટલીક કોમન મિસ્ટેક્સ કહું છું જે લોકો કરે છે. પહેલી મિસ્ટેક, લોકો વિચારે છે કે ચૂપ રહેવાનો અર્થ છે શાય અથવા કમજોર હોવું. બિલકુલ નહીં. ચૂપ રહેવું એક સ્ટ્રેન્થ છે, વીકનેસ નહીં. આ કોન્ફિડન્સની નિશાની છે, ઇન્સિક્યોરિટીની નહીં. જે વ્યક્તિ પોતાની જાતમાં કોન્ફિડન્ટ હોય છે તેને દરેક વાત પર પોતાની રાય આપવાની જરૂર નથી હોતી.
તેને દરેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવવાની જરૂર નથી હોતી. તે જાણે છે કે તેની વેલ્યુ તેના કામથી બને છે, તેની વાતોથી નહીં. બીજી મિસ્ટેક, લોકો વિચારે છે કે જો તે ચૂપ રહેશે તો લોકો તેને ભૂલી જશે અથવા ઇગ્નોર કરશે, પરંતુ અસલિયત તેની વિરુદ્ધ છે. જ્યારે તમે ક્વોલિટી કામ કરો છો અને ચૂપચાપ ડિલિવર કરો છો તો લોકો તમને વધુ નોટિસ કરે છે. તમારું કામ તમારા માટે બોલે છે. તમને જાતે પ્રમોટ કરવાની જરૂર નથી પડતી, તમારું કામ તમને પ્રમોટ કરે છે. ત્રીજી મિસ્ટેક, લોકો વિચારે છે કે નેટવર્કિંગ માટે ખૂબ બોલવું જરૂરી છે, પરંતુ બેસ્ટ નેટવર્કર્સ તે હોય છે જે સાંભળે છે. જ્યારે તમે કોઈને મળો અને માત્ર તમારા વિશે બોલતા રહો તો સામેવાળો બોર થઈ જાય છે, પરંતુ જો તમે તેમના વિશે પૂછો, તેમની વાત સાંભળો, તેમની પ્રોબ્લેમ્સ સમજો, તો તે તમને યાદ રાખે છે. તે વિચારે છે કે આ વ્યક્તિ અલગ છે, આ રિયલી ઇન્ટરેસ્ટેડ છે મારા વિશે જાણવામાં, અને આવી જ રીતે સ્ટ્રોંગ નેટવર્ક બને છે. હવે હું તમને કેટલીક એડવાન્સ ટેકનિક્સ કહું છું. પહેલી ટેકનિક છે પાવર ઓફ પોઝ. જ્યારે તમે કન્વર્ઝેશનમાં હોવ અથવા પ્રેઝન્ટેશન આપી રહ્યા હોવ તો વચ્ચે પોઝ લો, સાયલેન્સ વાપરો. તેનાથી બે ફાયદા થાય છે. એક, લોકોને તમારી વાત સમજવાનો સમય મળે છે. બે, તમે એક ઓથોરિટી ફિગર જેવા દેખાવ છો. જે લોકો નોનસ્ટોપ બોલતા રહે છે તે ડેસ્પેરેટ લાગે છે, પરંતુ જે લોકો કેલ્ક્યુલેટેડ પોઝિસ લે છે તે કોન્ફિડન્ટ અને કંટ્રોલમાં દેખાય છે. બીજી ટેકનિક છે 3 સેકન્ડ રૂલ. જ્યારે કોઈ તમને કંઈક પૂછે અથવા કંઈક કહે તો તુરંત રિએક્ટ ના કરો. 3 સેકન્ડ રોકાઓ, વિચારો, પછી જવાબ આપો. તેનાથી તમારા જવાબ વધુ થોટફુલ થાય છે. તમે ઇમ્પલ્સિવ મિસ્ટેક્સથી બચો છો અને તમે વધુ મેચ્યોર દેખાવ છો. નાની સી ટેકનિક, પરંતુ ખૂબ પાવરફુલ. ત્રીજી ટેકનિક છે સિલેક્ટિવ શેરિંગ. તમે દરેક સાથે દરેક વાત શેર ના કરી શકો. અલગ અલગ લોકો સાથે અલગ અલગ લેવલ્સ પર કમ્યુનિકેટ કરો. તમારા ક્લોઝેસ્ટ સર્કલ સાથે વધુ શેર કરો, બાકીઓ સાથે મિનિમમ. આ બાઉન્ડ્રીઝ મેન્ટેન કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ કે આ બધું તમારા વેલ્થ ક્રિએશન સાથે કેવી રીતે જોડાય છે. જ્યારે તમે તમારો સમય અને એનર્જી બચાવો છો તો તમે તેને ઇન્વેસ્ટ કરી શકો છો. તમે નવી સ્કિલ્સ શીખી શકો છો જે તમારી ઇન્કમ વધારશે. તમે સાઇડ હસલ સ્ટાર્ટ કરી શકો છો જે એક્સ્ટ્રા મની લાવશે. તમે બુક્સ વાંચી શકો છો જે તમને નોલેજ આપશે. તમે કોર્સિસ કરી શકો છો જે તમને સર્ટિફાઈ કરશે. તમે નેટવર્ક બિલ્ડ કરી શકો છો જે તમને ઓપોર્ચ્યુનિટીઝ આપશે. અને આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમારી પાસે સમય હોય, એનર્જી હોય, ફોકસ હોય. અને આ ત્યારે જ થશે જ્યારે તમે વ્યર્થ વસ્તુઓથી તમારી જાતને દૂર રાખશો. આવો હવે વાત કરીએ સાયલન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સની. સૌથી સક્સેસફુલ ઇન્વેસ્ટર્સ ક્વાયટ હોય છે. તે માર્કેટમાં દરેક મૂવમેન્ટ પર રિએક્ટ નથી કરતા, દરેક ન્યૂઝ પર પેનિક નથી કરતા. તે લોંગ ટર્મ વિઝન રાખે છે, પેશન્સ રાખે છે અને ચૂપચાપ તેમની વેલ્થ ગ્રો કરે છે. રિટેલ ઇન્વેસ્ટર્સ જે હંમેશા ટ્રેડિંગ કરતા રહે છે, દરેક ટિપ પર એક્ટ કરતા રહે છે, સોશિયલ મીડિયા પર સ્ટોક ડિસ્કશન્સમાં પડેલા રહે છે, તે અવારનવાર પૈસા ગુમાવે છે. કારણ કે તે રિએક્ટિવ છે, પ્રોએક્ટિવ નહીં. તે ઇમોશનલ છે, રેશનલ નહીં. હવે હું તમને ફાઇનલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું, જેનું મેં શરૂઆતમાં વચન આપ્યું હતું. તે સિક્રેટ જે બહુ ઓછા લોકો જાણે છે. તો સાંભળો ધ્યાનથી. ચૂપ રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી ઇનર વોઇસ સાંભળી શકો છો. જ્યારે બહારનો શોર ઓછો થાય છે તો તમારી પોતાની અવાજ સંભળાય છે. તમારી ઇન્ટ્યુશન, તમારી ગટ ફિલિંગ, તમારી ઇનર વિઝડમ. અને આ વસ્તુઓ તમને સૌથી બેસ્ટ ડિસિઝન્સ લેવામાં મદદ કરે છે. જે લોકો હંમેશા બહારના અવાજો સાંભળતા રહે છે તે તેમની પોતાની અવાજ ભૂલી જાય છે. તે અન્યની રાય પર નિર્ભર થઈ જાય છે, તેમની પોતાની જજમેન્ટ પર વિશ્વાસ ગુમાવી દે છે. પરંતુ જ્યારે તમે ચૂપ રહો છો, જ્યારે તમે તમારી સાથે સમય વિતાવો છો, તો તમે તમારી જાતને જાણો છો. તમે જાણો છો કે તમે શું ઈચ્છો છો, તમારી વેલ્યુઝ શું છે, તમારા ગોલ્સ શું છે. અને જ્યારે તમે આ જાણો છો તો કોઈ પણ તમને તમારા રસ્તેથી ભટકાવી ના શકે. તમે ફોકસ્ડ રહો છો, કમિટેડ રહો છો અને તેથી તમે સક્સેસફુલ થાઓ છો. તો મિત્રો, આ હતો મારો મેસેજ. જેટલું ચૂપ રહેશો તેટલા અમીર બનશો. આ માત્ર એક કહેવત નથી, આ એક લાઇફસ્ટાઇલ છે, એક ફિલોસોફી છે, એક સક્સેસ સ્ટ્રેટેજી છે. હું નથી કહેતો કે તમે બિલકુલ ચૂપ થઈ જાઓ, કમ્યુનિકેશન બંધ કરી દો. હું કહું છું કે સ્માર્ટ બનો, સિલેક્ટિવ બનો, સ્ટ્રેટેજિક બનો. તમારી એનર્જીને વેલ્યુ કરો, તમારા સમયને વેલ્યુ કરો, તમારા વર્ડ્સને વેલ્યુ કરો. ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી હંમેશા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને લાગે છે કે આ કન્ટેન્ટ તમારા માટે વેલ્યુએબલ હતું, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો. લાઇક બટન દબાવવામાં માત્ર 1 સેકન્ડ લાગે છે, પરંતુ તે મને મોટિવેટ કરે છે કે હું તમારા માટે આવા વિડીયોઝ બનાવતો રહું. અને જો તમે અત્યાર સુધી પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને નોટિફિકેશન મળી જાય.
અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ વિડીયોને શેર કરો. તમારા તે મિત્રો સાથે શેર કરો જેમને તમને લાગે છે કે આ મેસેજ સાંભળવું જોઈએ. કોઈની લાઈફ બદલી શકે છે આ વિડીયોથી, અને તમારું એક શેર કોઈ માટે ગેમ ચેન્જર બની શકે છે. તો પ્લીઝ તેને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. કમેન્ટ સેક્શનમાં મને કહો કે તમે આ ટોપિક વિશે શું વિચારો છો. શું તમે આ ફિલોસોફી સાથે અગ્રી કરો છો? તમારો કયો અનુભવ રહ્યો છે? તમે ક્યારેય આ એક્સપેરિમેન્ટ કર્યું છે ચૂપ રહેવાનું? મને તમારા થોટ્સ જાણવામાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, અને જો તમારા કોઈ સવાલો છે તો તે પણ પૂછો. હું જવાબ જરૂર આપીશ. હવે હું તમને કેટલીક અન્ય ડીપ ઇન્સાઇટ્સ આપવા માંગુ છું. જુઓ, આપણે એક ડિજિટલ એજમાં રહીએ છીએ જ્યાં અટેન્શન સૌથી વેલ્યુએબલ કરન્સી બની ગઈ છે. સોશિયલ મીડિયા કંપનીઓ, એપ ડેવલપર્સ, માર્કેટર્સ બધા તમારા અટેન્શનની પાછળ દોડી રહ્યા છે. કેમ? કારણ કે જેની પાસે તમારું અટેન્શન છે તેની પાસે તમારો સમય છે, તમારી એનર્જી છે અને અલ્ટિમેટલી તમારા પૈસા છે. અને જ્યારે તમે સતત બોલતા રહો છો, પોસ્ટ કરતા રહો છો, રિએક્ટ કરતા રહો છો, તો તમે તમારું અટેન્શન આ પ્લેટફોર્મ્સને આપી રહ્યા હો છો, તમારી જાતને નહીં. અમીર લોકો આ વાત સમજે છે. તે તેમના અટેન્શનને ગાર્ડ કરે છે, જેમ કોઈ તેના બેંક એકાઉન્ટને ગાર્ડ કરે છે. તે સિલેક્ટિવ હોય છે કે તે શું કન્ઝ્યુમ કરે, કોની સાથે વાત કરે, કઈ વસ્તુ પર ફોકસ કરે. તે જાણે છે કે જ્યાં તેમનું અટેન્શન જાય છે ત્યાં તેમની એનર્જી જાય છે, અને જ્યાં તેમની એનર્જી જાય છે ત્યાં તેમના રિઝલ્ટ્સ આવે છે. હવે એક અન્ય પર્સ્પેક્ટિવ જુઓ. જ્યારે તમે ચૂપ રહો છો તો તમે તમારા કોમ્પિટિટર્સને એડવાન્ટેજ નથી આપતા. બિઝનેસની દુનિયામાં ઇન્ફોર્મેશન જ પાવર છે. જો તમે તમારી સ્ટ્રેટેજીઝ, તમારા પ્લાન્સ, તમારા આઈડિયાઝ બધાને કહી દો છો તો તમે તમારા કોમ્પિટિટર્સને રોડ મેપ આપી રહ્યા હો છો. તે જોઈ શકે છે કે તમે શું કરવા જઈ રહ્યા છો અને તે અનુસાર તેમની સ્ટ્રેટેજી બનાવી શકે છે. પરંતુ જ્યારે તમે ચૂપ રહો છો, જ્યારે તમે સરપ્રાઇઝ એલિમેન્ટ મેન્ટેન કરો છો, તો તમે હંમેશા એક સ્ટેપ અહેડ રહો છો. તમે જોયું હશે કે મોટી કંપનીઓ જ્યારે કોઈ નવું પ્રોડક્ટ લોન્ચ કરે છે તો તે પૂરી સિક્રેસી મેન્ટેન કરે છે. એપલ, ગૂગલ, ટેસ્લા બધા આવું જ કરે છે. કેમ? કારણ કે સરપ્રાઇઝ એલિમેન્ટ માર્કેટિંગનું સૌથી પાવરફુલ ટૂલ છે, અને આ પ્રિન્સિપલ પર્સનલ લેવલ પર પણ અપ્લાય થાય છે. જ્યારે તમે તમારા પ્રોજેક્ટ્સ વિશે ચૂપ રહો છો અને પછી અચાનક કંઈક અમેઝિંગ ડિલિવર કરો છો, તો લોકો ઇમ્પ્રેસ થાય છે. તે વિચારે છે, વાહ, આ વ્યક્તિ અંડર ધ રડાર કામ કરી રહ્યો હતો અને જુઓ કયો કમાલ કરી દીધો. હવે વાત કરીએ મેન્ટલ હેલ્થની. જે લોકો ખૂબ વધુ બોલે છે, ખૂબ વધુ સોશિયલી એક્ટિવ રહે છે, તેમાં એન્ઝાઇટી અને સ્ટ્રેસ લેવલ વધુ હોય છે. કેમ? કારણ કે તેમને સતત પરફોર્મ કરવું પડે છે, સતત રિસ્પોન્ડ કરવું પડે છે, સતત તેમની ઇમેજ મેન્ટેન કરવી પડે છે. આ મેન્ટલ લોડ ખૂબ હેવી હોય છે. પરંતુ જ્યારે તમે ચૂપ રહો છો, જ્યારે તમે સોશિયલ પ્રેશરથી ફ્રી થાઓ છો, તો તમારું મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. તમે વધુ પીસફુલ ફીલ કરો છો, વધુ ગ્રાઉન્ડેડ ફીલ કરો છો. સાયન્ટિફિક સ્ટડીઝે પ્રૂવ કર્યું છે કે સાયલેન્સ અને સોલિટ્યુડ તમારા બ્રેન માટે ખૂબ ફાયદાકારક છે. જ્યારે તમે ક્વાયટ એન્વાયરમેન્ટમાં હો તો તમારા બ્રેનમાં નવા ન્યુરોન્સ ડેવલપ થાય છે, ખાસ કરીને હિપ્પોકેમ્પસમાં, જે મેમરી અને લર્નિંગ માટે જવાબદાર છે. આ અર્થ એ છે કે સાયલેન્સ માત્ર મેન્ટલ પીસ માટે જ નહીં, પરંતુ તમારી કોગ્નિટિવ એબિલિટીઝને પણ બૂસ્ટ કરે છે. એક અને પહેલું જે બહુ ઓછા લોકો સમજે છે તે છે એનર્જી વેમ્પાયર્સથી બચવું. કેટલાક લોકો હોય છે જે તમારી એનર્જી ડ્રેન કરી દે છે. તે સતત નેગેટિવ વાતો કરે છે, કમ્પ્લેન કરતા રહે છે, ડ્રામા ક્રિએટ કરે છે. જો તમે તેમની સાથે ખૂબ ઇન્ટરેક્ટ કરશો, તેમની વાતોમાં પડશો, તો તમારી એનર્જી પણ નેગેટિવ થઈ જશે. પરંતુ જ્યારે તમે ચૂપ રહો છો, જ્યારે તમે સિલેક્ટિવ હો તમારા ઇન્ટરેક્શન્સમાં, તો તમે આ એનર્જી વેમ્પાયર્સથી તમારી જાતને પ્રોટેક્ટ કરી લો છો. તમે તમારી પોઝિટિવ એનર્જી મેન્ટેન કરી શકો છો. હવે હું તમને કેટલીક પ્રેક્ટિકલ એક્સરસાઇઝીસ કહું છું જે તમે આજથી જ સ્ટાર્ટ કરી શકો છો. પહેલી એક્સરસાઇઝ, નો કમ્પ્લેન ડે. એક પૂરો દિવસ કોઈ વસ્તુ વિશે કમ્પ્લેન કર્યા વિના વિતાવો. ભલે ટ્રાફિક હોય, ભલે વેધર હોય, ભલે વર્કલોડ હોય, કંઈ પણ થાય, તમારે કમ્પ્લેન ના કરવી છે. આ એક્સરસાઇઝ તમને શીખવશે કે કેવી રીતે તમારા થોટ્સ અને વર્ડ્સને કંટ્રોલ કરવા. શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પરંતુ પ્રેક્ટિસથી સરળ થઈ જશે. બીજી એક્સરસાઇઝ, મોર્નિંગ સાયલેન્સ રૂટીન. દરરોજ સવારે જ્યારે તમે ઉઠો, પહેલા 15 મિનિટ બિલકુલ ચૂપ રહો. ફોન ચેક ના કરો, કોઈ સાથે વાત ના કરો, ટીવી ના ચાલુ કરો. બસ તમારા દિવસ માટે તૈયાર થાઓ સાયલેન્સમાં. આ પ્રેક્ટિસથી તમારો પૂરો દિવસ વધુ સારો રહેશે. તમે વધુ ફોકસ્ડ રહેશો, વધુ પ્રોડક્ટિવ રહેશો. ત્રીજી એક્સરસાઇઝ, વીકલી ડિજિટલ ડિટોક્સ. વીકમાં એક દિવસ પૂરા 4 કલાક એવા કાઢો જ્યારે તમે કોઈ પણ ડિજિટલ ડિવાઇસને ટચ ના કરો. ન ફોન, ન લેપટોપ, ન ટીવી, કંઈ નહીં. આ 4 કલાકમાં તમે કંઈક ફિઝિકલ કરો. પુસ્તક વાંચો, નેચરમાં જાઓ, મેડિટેટ કરો અથવા બસ રિલેક્સ કરો. તેનાથી તમને રિયલાઇઝ થશે કે તમે ડિવાઇસીસ વિના પણ કેટલું સુકૂન ફીલ કરી શકો છો. ચોથી એક્સરસાઇઝ, 3 બિફોર મી રૂલ.
જ્યારે પણ કોઈ ડિસ્કશન હોય તમે ત્યાં સુધી ના બોલો જ્યાં સુધી 3 લોકો પોતાની વાત ના રાખી દે. તેનાથી તમે એક્ટિવ લિસનિંગ શીખશો અને ઇમ્પલ્સિવ બોલવાથી બચશો. તમે વધુ થોટફુલ રિસ્પોન્સ આપશો અને લોકો તમારી વાતને વધુ વેલ્યુ આપશે. હવે હું તમને કહું છું કે લોંગ ટર્મમાં આ સાયલેન્સ પ્રેક્ટિસ કેવી રીતે તમારી વેલ્થ બિલ્ડિંગમાં મદદ કરે છે. જ્યારે તમે તમારો સમય અને એનર્જી સેવ કરો છો તો તેને તમે કમ્પાઉન્ડિંગમાં ઇન્વેસ્ટ કરી શકો છો. કમ્પાઉન્ડિંગ માત્ર પૈસામાં જ નહીં, સ્કિલ્સમાં પણ થાય છે, નોલેજમાં પણ થાય છે, રિલેશનશિપ્સમાં પણ થાય છે. જ્યારે તમે દરરોજ 1 કલાક એક્સ્ટ્રા કોઈ વેલ્યુએબલ વસ્તુમાં લગાવો છો તો 1 વર્ષમાં 365 કલાક બને છે, 5 વર્ષમાં 1800 કલાકથી વધુ. આટલા કલાકમાં તમે એક્સપર્ટ બની શકો છો, કોઈ ફિલ્ડમાં મલ્ટિપલ બિઝનેસીસ સેટઅપ કરી શકો છો, ઇન્ક્રેડિબલ નેટવર્ક બિલ્ડ કરી શકો છો. અને આ બધું પોસિબલ છે માત્ર તેથી કારણ કે તમે વ્યર્થ વાતોમાં તમારો સમય વેડફ્યો નથી. એક અને ક્રિટિકલ પોઈન્ટ જે હું શેર કરવા માંગુ છું તે છે ડિસિપ્લિન અને સાયલન્સનું કનેક્શન. જે લોકો તેમની જીભ પર કંટ્રોલ રાખે છે તે તેમની લાઈફના અન્ય એરિયાઝમાં પણ ડિસિપ્લિન મેન્ટેન કરી શકે છે. જો તમે તમારા વર્ડ્સને કંટ્રોલ કરી શકો છો તો તમે તમારી ડાયટને કંટ્રોલ કરી શકો છો, તમારા ફાઇનાન્સીસને કંટ્રોલ કરી શકો છો, તમારી હેબિટ્સને કંટ્રોલ કરી શકો છો. સેલ્ફ કંટ્રોલ એક મસલ જેવું છે, જેટલું વાપરશો તેટલું સ્ટ્રોંગ થશે. અને સાયલન્સ પ્રેક્ટિસ સૌથી સારી રીત છે આ મસલને સ્ટ્રેન્થન કરવાની. હવે કેટલીક વાત કરીએ લીડરશિપની. બેસ્ટ લીડર્સ તે નથી હોતા જે સૌથી વધુ બોલે છે. બેસ્ટ લીડર્સ તે હોય છે જે સૌથી વધુ સાંભળે છે. તે તેમની ટીમને સ્પેસ આપે છે બોલવા માટે, આઈડિયાઝ શેર કરવા માટે, પ્રોબ્લેમ્સ રેઝ કરવા માટે, અને પછી તે વિચારીને ડિસિઝન લે છે. આવા લીડર્સની ટીમ્સ વધુ પ્રોડક્ટિવ હોય છે, વધુ ઇનોવેટિવ હોય છે, વધુ લોયલ હોય છે. જો તમે તમારી લાઈફમાં, તમારા કરિયરમાં, તમારા બિઝનેસમાં લીડર બનવા માંગો છો તો સાયલન્સની આર્ટ શીખવી જરૂરી છે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમે જાણો છો? વિશ્વના સૌથી સક્સેસફુલ નેગોશિએટર્સ સાયલન્સને એક વેપન જેવું વાપરે છે. જ્યારે તે કોઈ ઓફર રાખે છે તો તે ચૂપ થઈ જાય છે અને સામેવાળાનું રિએક્શન જુએ છે. અવારનવાર સામેવાળો આ સાયલન્સથી અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને જાતે જ વધુ સારા ટર્મ્સ ઓફર કરી દે છે અથવા પછી તેની કમજોરીઓ એક્સપોઝ કરી દે છે. આ ટેકનિક બિઝનેસ નેગોશિએશન્સમાં મિલિયન્સ ડોલર્સની વેલ્યુ ક્રિએટ કરી શકે છે. હવે વાત કરીએ ક્રિએટિવિટીની. જાણો છો વિશ્વના સૌથી ક્રિએટિવ લોકો ક્યારે તેમના બેસ્ટ આઈડિયા સાથે આવે છે? જ્યારે તે એકલા હોય છે, શાંત હોય છે. આઇન્સ્ટાઈન લોંગ વોક્સ પર જતા હતા, કોઈ સાથે વાત કર્યા વિના. સ્ટીવ જોબ્સ મેડિટેશન કરતા હતા. બિલ ગેટ્સ થિંક વીક્સ લે છે, જ્યાં તે એકલા એક કેબિનમાં જઈને માત્ર વાંચે અને વિચારે છે. આ બધા લોકો સમજતા હતા કે ક્રિએટિવિટી માટે સાયલન્સ અને સોલિટ્યુડ જરૂરી છે. જ્યારે તમે સતત ડિસ્ટ્રેક્શન્સમાં રહો છો, નોઇઝમાં રહો છો, તો તમારું બ્રેન ક્રિએટિવ ના થઈ શકે. ક્રિએટિવિટીને સ્પેસ જોઈએ, સાયલન્સ જોઈએ, ફ્રીડમ જોઈએ. અને ક્રિએટિવિટી આજકાલ સૌથી વેલ્યુએબલ સ્કિલ બની રહી છે. એઆઈ અને ઓટોમેશન તમામ રિપીટેટિવ કામ કરી રહ્યા છે. જે બચે છે તે છે ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇનોવેશન. અને આ બધું સાયલન્સથી આવે છે. તો જો તમે ફ્યુચરમાં રેલેવન્ટ રહેવા માંગો છો, જો તમે હાઈ ઇન્કમ અર્ન કરવા માંગો છો, તો સાયલન્સ પ્રેક્ટિસ આજથી જ સ્ટાર્ટ કરી દો. હું તમને એક લાસ્ટ સ્ટોરી શેર કરવા માંગુ છું જે ખૂબ ઇન્સ્પાયરિંગ છે. આ સ્ટોરી છે એક જાપાનીઝ બિઝનેસમેનની જેનું નામ તાક્યો ફુજીસાવા હતું. તે હોન્ડા મોટર કંપનીના કો-ફાઉન્ડર હતા. તાક્યો વિશે કહેવામાં આવતું હતું કે તે મીટિંગ્સમાં સૌથી ઓછું બોલે છે. ક્યારેક પૂરી મીટિંગમાં એક શબ્દ ના બોલે, પરંતુ જ્યારે તે બોલે તો દરેક સાંભળે. તેમના વર્ડ્સ એટલા પાવરફુલ હોય, એટલા થોટફુલ હોય કે તે પૂરી ડિરેક્શન ચેન્જ કરી દે. તાકેઓએ તેમની સાયલન્સની પ્રેક્ટિસથી હોન્ડાને વર્લ્ડ ક્લાસ કંપની બનાવવામાં મદદ કરી. આજે હોન્ડા વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપનીઓમાંથી એક છે. તો મિત્રો, અંતમાં હું માત્ર આ કહેવા માંગુ છું કે સાયલન્સ એક સુપર પાવર છે અને આ સુપર પાવર દરેકની પાસે હોઈ શકે છે. તમને કોઈ સ્પેશિયલ ટેલેન્ટની જરૂર નથી, કોઈ ડિગ્રીની જરૂર નથી, કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. બસ એક ડિસિઝન જોઈએ, એક કમિટમેન્ટ જોઈએ. ડિસાઇડ કરી લો આજે કે હવેથી હું મારા વર્ડ્સને વેલ્યુ આપીશ, મારા સમયને વેલ્યુ આપીશ, મારી એનર્જીને વેલ્યુ આપીશ. હું દરેક વાત પર ના બોલીશ, દરેક જગ્યાએ હાજર ના રહીશ, દરેક વસ્તુમાં ઇન્વોલ્વ ના થઈશ. હું સિલેક્ટિવ રહીશ, સ્ટ્રેટેજિક રહીશ, ફોકસ્ડ રહીશ. અને જ્યારે તમે આ કરશો, તમે જોશો કે તમારી લાઈફ ટ્રાન્સફોર્મ થવા લાગશે. તમારી પ્રોડક્ટિવિટી વધશે, તમારી ઇન્કમ વધશે, તમારી સેવિંગ્સ વધશે, તમારા રિલેશનશિપ્સ ઇમ્પ્રૂવ થશે, તમારું મેન્ટલ હેલ્થ વધુ સારું થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે તમારી જાતને વધુ સારી રીતે જાણવા લાગશો. અને જ્યારે તમે તમારી જાતને જાણો છો તો તમે અનસ્ટોપેબલ થઈ જાઓ છો. તો આજથી જ શરૂઆત કરી દો. નાના કદમ ઉઠાવો. એક દિવસમાં 1 કલાક ઓછું બોલો. એક હપ્તામાં 1 દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહો. દરરોજ 15 મિનિટ સાયલન્સમાં વિતાવો અને જુઓ કે કેવી રીતે તમારી લાઈફ ચેન્જ થાય છે. યાદ રાખો, જેટલું ચૂપ રહેશો તેટલા અમીર બનશો
આ માત્ર પૈસાની વાત નથી, આ અમીરી મેન્ટલ પીસની છે, ટાઈમ ફ્રીડમની છે, સેલ્ફ અવેરનેસની છે, પર્પઝની છે, ફૂલફિલમેન્ટની છે. અસલી અમીરી આ જ છે. તો મિત્રો, આશા કરું છું કે આ વિડીયો તમારા માટે વેલ્યુએબલ રહ્યો હશે. જો તમને કંઈ પણ શીખવા મળ્યું તો પ્લીઝ લાઇક બટનને દબાવી દો, શેર કરી દો અને પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જો અત્યાર સુધી ના કર્યું હોય. તમારો સપોર્ટ મને મોટિવેટ કરે છે આવા અને હેલ્પફુલ કોન્ટેન્ટ બનાવવા માટે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ એક અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, સ્ટે ફોકસ્ડ અને યાદ રાખો, સાયલન્સ ઇઝ ગોલ્ડન. થેન્ક યુ સો મચ.